મહુવા યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક 1.25 લાખ મણ ડુંગળીની આવક નોંધાઈ. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદનો ક્રમ મહુવા યાર્ડે જાળવી રાખ્યો. મગફળીનો ભાવ 900 થી 1200 સુધીનો મળતા જગતના તાત ખેડૂતોમાં ભારે ઉત્સાહ વધ્યો. લાપાચમના વાણ જોયા શુભ મુહૂર્તની સાથે જ ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવી સિઝનની મગફળીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં સોમવારે એક જ દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક 1.25 લાખ મણ આવક નોંધાઈ હતી. એટલું જ નહીં, ભાવનગર જિલ્લામાં મગફળીનો સૌથી વધુ ભાવ મહુવા યાર્ડમાં 800 થી 1200 સુધીનો રહેતા જગતના તાત ખેડૂતોની મગફળીના વેચાણ માટે મહુવા યાર્ડ પ્રથમ પસંદગીનું કેન્દ્ર તરીકે જળવાઈ રહ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વેચાણ ક્ષેત્રે રાજકોટ બાદ ત્રીજો ક્રમાંક ધરાવતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગત લાભ પાંચમથી લઈને આજ દિન સુધી પ્રતિદિન મગફળીની આવકમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઉપરા છાપરી 2 વખત 80,000 જેટલી મગફળીની ગુણીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયા બાદ તારીખ 11 નવેમ્બરને સોમવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચારેય દિશાઓમાંથી ખેડૂતો અલગ અલગ ખાનગી વાહનો ભરીને મગફળી વેચવા માટે આવતા એક તબક્કે યાર્ડમાં ચોતરફ મગફળીના ઢગલાઓ ખડકાયેલા દ્રશ્યમાન થયા હતા. સોમવારે એક જ દિવસમાં મહુવા યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1.25 લાખ મણ નવી મગફળીની આવક થતાં યાર્ડ દ્વારા આગમચેતીના એક ભાગરૂપે અલગ 70 વીઘાથી વધુ જમીનમાં આ મગફળી ઉતારાઈ હતી. તેમ જણાવી યાર્ડના સેક્રેટરી વીપી પાંચાણીએ વધુમાં ઉમેર્યું હતું કે યાર્ડ દ્વારા આ સિઝનમાં મગફળીની સંભવિત મહત્તમ આવક માટે વધુ 150 વીઘા જમીન સ્ટેન્ડ બાય રખાઈ છે. અત્રે ખાસ નોંધનીય છે કે મહુવા યાર્ડમાં તારીખ 11મીએ શીંગ 66ના ઊંચા ભાવ 1656, શીંગ 32ના ઊંચા ભાવ 1135 અને શીંગ G20ના 1219 ઊંચા ભાવ બોલાયા હતા. લાઇટ, પાણી સહિતની સુવિધાઓની સાથોસાથ ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહેતા હોય ભાવનગર જિલ્લાની આસપાસના 100 કિલોમીટરના વિસ્તારોના ખેડૂતો મહુવા યાર્ડ પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે. તળાજા યાર્ડમાં આજે હરાજી બંધ રહેશે. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લાવતા ખેડૂતો જોગ જણાવાયું છે કે આવતીકાલ તારીખ 12 નવેમ્બરને મંગળવારથી મગફળીની હરાજીનું કામકાજ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભરાવો હોવાથી બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં મગફળી ઉતારવા દેવામાં આવશે નહીં. સૂચના બાદ પણ મગફળી લાવશે તો પરત લઈ જવાની ફરજ પડશે, તેમ તળાજા યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે. TV18 ન્યૂઝ